આવી ગયા અને આ લોકો ભાજપમાં જોડાયેલા છે એટલે આપણે ભાજપની ટોપી પહેરી લીધી છે. મોદી સાહેબને જ આપણે વોટ દેવાનો છે. સીતારામ સીતારામ. ગોલા હાટું બેઠા હો બધા. તો સવારમાં ગામડે નીકળી ગયા છે. આમ જો સરસ મજાના એક લોકેશને ઊભા રહ્યા હતા. અમે નીકળ્યા તો જોકે સવારે વહેલા રાત્રે જ નીકળી ગયા હતા. 2-2:30 વાગ્યા આજુબાજુ. પછી અત્યારે ખારા લોકેશનમાં હું વિચારું છું સામે શું હશે. જો આ કંઈક બહુ જોરદાર વસ્તુ છે ને. અહીંયા શું હશે? આ કઈ હોટલ જેવું હશે. તો કેવું જોરદાર છે. તો એમાં આયોજન એ રીતનું છે કે દર વર્ષે કુળદેવીનો હવન થતો એટલે બધા કુટુંબના સભ્યો ભેગા થાય, હવન હોય, જમવાનું હોય, મોજ મસ્તી કરે દર ઉનાળાના વેકેશનમાં. અને આ વખતે એ હવનની શરૂઆત કરી હતી. મંદિર બનીને 10 વર્ષ પૂરા થાય છે. તો આ વખતે બધાએ એક એક પાટલો લખાવીને હવન બેસવાના છે. હવન મેં બદલો પાટલો લખાવીને. એટલે એ રીતનું આયોજન છે. જવાના છે ગામડે બધા હશે એટલે ઓર મજા આવશે. તો વ્લોગ જોજો આખો. એટલે મિત્રો સૌરાષ્ટ્ર હવે અહીંયાથી દિવસે કેટલા 70-80 કિલોમીટર સમથિંગ હશે. નજીક જ છે. લઈ તો નાખશો મોટા મોટા ખવડાવતો. વાહ અહીંયા થાંભલો નખાયો એમ ને ગટર ની જગ્યાએ. અને અહીંયા ઓલા લોકો આવી ગયા લાગે. લોકો ખામે મેળું. વિપુલ ભગવાન દેખાતો ને લા. જય સ્વામિનારાયણ. હમણાં ધનજી હામો મેળો રોડે. 6 વાગે નીકળવાના હતા અને રમેશ કાકાની આવે છે. પહેલી વાર ગાડીવાળી આવે છે અને અમે તો ખાવ સાથે. તો મિત્રો આપણે આવી ગયા છે. ગામડે પહોંચી ગયા છે. બધાને મળી લીધું અને ડાયરેક્ટ જ તે બાજુના ઘરે પડોશીની ત્યાં આવી ગયા. અને આ લોકો ભાજપમાં જોડાયેલા છે એટલે આપણે ભાજપની ટોપી પહેરી લીધી છે. મોદી સાહેબને જ આપણે વોટ દેવાનો છે. હાલે ટોપી પહેરી લે એક એક. એમાં એમ છે આ વખતે અમારું ઘર છે ને એ આપમાં છે ને આ લોકો ભાજપમાં. પેલા બધા ભાજપમાં હતા. હવે જોઈ દીપાભાઈ એ લોકો જીતે છે કે અમે જીતવી છીએ. આપ જીતે છે કે ભાજપ જોવું જોઈએ. આ લોકોની ટોળકી મોટી છે ને કનુ બાપાની ની બધાની થઈ. તું કોને? અમારી માંગણી શું છે? બધી માંગણી પૂરી કરવામાં આવશે. તમારી માંગણી શું છે? એવી માંગણી ન હોય કાકા. રોડ રસ્તાનું ને એવું કેવું. આ તો નેતાને ચડ્ડી વેચવી જોઈએ. નેતા કરતા મોંઘો ફોન તમે વાગો એમ થોડું હાલે. રોડ રસ્તા કયો, ગટર લાઈન કયો, લાઈટ કયો. એવું છે. કેટલી ફ્રેશ શાકભાજી છે. જો ઈંડોય બહુ મસ્ત છે. ઓર્ગેનિક બધું જ ઓર્ગેનિક ઘરની વાડીનું છે. ઘરની વાડીનું જ છે. જો ગેસ પૂરો થઈ ગયો તો એટલે ધનંજયભાઈ આપણે 4-wheel લઈને આવે છે. જોવો ગેસનો બાટલો લઈને આવે છે. સીધી અહીંયા જ ઊભી રાખી છે એને. દીકનો ફોન આવ્યો તો મેથીનું શાક ખાવાનું છે એમ એની ફરમાઈશ હતી. એટલે મારી મમ્મી મેથીનું શાક બનાવે છે છાશવાળું મસ્ત. તો તેલ આવી ગયું છે. એમાં પેલા લસણ નાખે છે. થોડાક ધાણા હતા. મેથી બફાઈ ગઈ છે. વઘારવાનું કામ ચાલુ થઈ ગયું.
એની ફરમાઈશ હતી એટલે ઈ તો ઉઠે જ ને મેથી શાકની. પપ્પા ને ડેવિડ બળદ તમારું આવી ગયા છે, બળદને નવરાવવા માટે. જો શું કરશો ડેવિડ? તો ગાઈસ આ ઢાંડા તમારવાના છે સાબુથી. મસ્ત ને થોડા થઈ જાય ઉનાળામાં. મોટા ઢાંડા તો પીપલ બાપા ધમાશે એટલે આપણે ખાલી પકડવાના છે નાના. અને આ ગાયુંને એને નવરાવવાનું. તો મિત્રો જો ઢાંડાને નવરાવે છે. તો મિત્રો જો ઢાંડાને નવરાવે છે. પછી ઓલા મોટા ઢાંડાને મસ્ત નવરાવીને હુકાઈને પછી આપણે કરી દેવાના છે ધોળા ધોળા. અને કાને શું કર્યું છે? આ ટાંકા લીધા છે સાબુથી નો બ્રશથી રગડી નાખવાના. મસ્ત મિત્રો આપણે નાઈ લીધું. આ તો ગરમ પાણી છે, બાકી તો ઠંડુ પડે. અરે આ તો આવે છે લાભ લેવો પથારામાં. તો મિત્રો આપણે ધંજીને પલાળવાનો છે. આ તો વયો ગાડી આ બાગુ આ માર એની માથે નળે માથે મને નાખો જો ને બોલે. તો મિત્રો આપણે નાઈ લીધું ના મારી જો છે એ નાઈ છે. મને ઓનો મરી ગયો છે, બે મારી જેવા છે. મારથી નાનો છે વર્ષમાં પણ એનાથી મોટો છે, પણ આમાંથી ઊંચા છે. એને 4 પગ છે, તાર 2 જ પગ છે. એને મોટા કાન છે, એને શિંગડા છે, એને નાદ છે, એને ઘૂંઘરી છે. ગામડાની સુંદરતા જોઈ શકો છો તમે. કેમ તો કેમ છે મિત્રો? સ્વાગત છે તમારું બ્લોગના ગામડામાં. અને જાવી છે ત્યારે વાળીએ મંદિરે પગે લાગવા. અને કાલે હવન છે એટલે આજે રાત્રે આખું કુટુંબ ભેગું થઈને પ્રોગ્રામ છે. સમજ્યા? પ્રોગ્રામ કેનો છે? તો કે પ્રોગ્રામ છે સેવ ટમેટાનું શાક, કાંદાનું શાક, રોટલો અને એવી જમાવટ છે. અને બધા ખવાણું કરશે બધા ભેગા થઈને. આગળ તમે દર્શન કરો અને દેખાડું બધું. હમણાં ચંદી બાપુ ગાડી હકાવે છે, તો દેખાતા હશે તમને. જો અમારા નેવડા વાળો રસ્તો હોય, સમજા? તો એ બાજુ આવું હોય ને ચોમાસામાં પાણી ભરાઈ જાય. આ નેવડા વાળા રસ્તા હોય અમારે, એટલે જો આવા હોય ખાડા ખબચડા વાળા. જો એટલે આવું છે જો ગામડાનું જીવન. એને મજા આવવાની છે. રાત્રે સીધી થાય છે, અવાજ બવાજ આવે તો જામ. મિત્રો જો આવતા હતા ને, જો હા રસ્તામાં હાળું પડી ગયું અમારું ગાડીનું સ્ટેન્ડ. હારા કરમ કરવા આવ્યા હતા. જો એમાં એમ હોય જુવાનિયા બધા હોય ને, અમારે પહેલાથી બધા કુટુંબમાં બધા કામ કરાવે છોકરા, એટલે અમે બધા વહેલા વહી આવ્યા. કેમ કે રસોઈયાની બધા આવી ગયા હોય એટલે કામ બામ કરાવવું પડે. જો હું તમને અહીંથી દેખાડું. જો છે બધા છોકરાઓને મતલબ મોટી એજના બધા વહી આવ્યા હોય કામ કરાવવા. અને ફિટ કરવું જોઈએ અત્યારે. આને રહેવા દેવું છે એટલે પગમાં ઊભા રહેતા ફાવે. હવે જો ઓલરેડી અહીં આવી ગયો. મને એમ કે આ ઘરે ફૂટો છે. પેલું કામ આપણને મળી ગયું છે કરવાનું, ગારો કરવાનો. આપણે ધનજી થોડીક ધૂળ ખોદવા માંડ્યો છે. પપ્પાની અત્યારે સેટ આવ્યા છે વાડી ને છોકરાઓ તો બધા રમે. ગારો કરવાનો છે હવે. નળ કેમ આમ છેલા સિસ્ટમ તો શું કામ લાગે? ગારો કરીને પછી આજે હવન કુંડ બધા બનશે ને, એ હવન કુંડ બનાવવા માટે ગોળ ગોળ ગારો કરી બનાવવાના છે. હવન કુંડ બનવાની પ્રોસેસ હાલે છે ભાઈ. ડાયરેક્શન આપતા જાય છે અને બનાવતા જાય છે. જો કમ્પ્લીટ હો ભાઈ.
આયા મંડપ બંધાય છે, જો તમને દેખાતું છે, જોરદાર, એક નંબર, સરસ મજાનો. ખોટો બોલે છે, કયું ના રખડતો તો. ના ના, આ અમુક વ્હાઈટ ટોપી વાળા માણસો કામ નથી કરતા, બાકી અમારા હાથ જો એટલે તમને આઈડિયા આવી જાય. આજ તો હું આગળ બગાડી આવું. હાથ બગાડે ન થાય હો કામ. એટલે આપણે હમણાં માટીના રમકડા બનાવવાના છે. હજી આમ પકડી બસ બસ, માટીના રમકડા બનાવવાના છે, પણ સામે જગદીશ કાકાની આવી ગયા છે જો, એટલે આપણે એને મળતા આવી, સમજ્યા? આવા હાથે ને ગળે મળવાનું છે ને, રામ રામ, હાથ બગાડી દો. હેલો હેલો, જય શ્રી કૃષ્ણ. લ્યો રામ રામ બોલો બધા. અરે રા, હા તો વાયા રાખજો. જગદીશ બાપુ, સીતારામ સીતારામ. હાલો દેવો, મારે જગદીશ કાકાને ગોટલા બનાવવાના છે. રેડી? અત્યારે ને અત્યારે વિડીયો મૂકવાનો છે ગોટલા બનાવતા હોય દેવો. હાલો તમારું નહીં, આપણે ગોટલા બનાવવાના છે યાર. કામ કરે નહીં, બધાનો વિડીયો ઉતારવાનો, ગોટલા બનાવવાના છે. કેમ છું, ગાડી અડી કેમ કે ભાઈ એવી છે એટલે હું યાર ધનંજય તું કહેતો તો અડી જાય નથી. હાલો આપણે ગોટલા બનાવી. હારો ગારો આ તો કન્ટેન્ટ છે. સમજો, પાછળ જોયું કે નહીં તમે? સેફટી માટે લાકડા કુંડ વિખાય ન થાય, સમજ્યા? જો આ રીતે છું છે એવું. અત્યારે પાવર વહી ગયો છે, સમજા? હા, મેં તો જુગાડ કર્યો પણ પાવર વહી ગયો છે. પણ આ વખતે મેં તૈયારી રાખી હતી કે કાક આવું થાય તો શું કરવાનું, જો દેખાડું કેમ પણ આવે છે ને ક્લિયરિટી. જો આવે છે ને, હે? જો આ બાજુનું આગળનું કાંઈ ન દેખાય હો, દેખાય છે? આગળની સાઈડનું કાંઈ ન દેખાય. જો સિસ્ટમ કેમ છે પણ આપણી, કાંઈ ઘટે નહીં, ફૂલ ક્લિયરિટી. જો આ શું છે? હે, લાઈટ છે. જો કલર ચેન્જ કર્યો. ક્યાંથી લાવ્યા? શૈલેષ માસાની. જો લાગી લો પગે. આપણે લાઈટ વાળી સિસ્ટમ છે આજ એકદમ માથે ઓઢું પડે ને કે ખીજાય છે. હું માથે ઓઢું પડે, લાશ કાઢવી પડે, માથે ઓલા ખીજાય છે માતાજી. ला जाता हूँ काम करने के लिए रन की मस्ती सुना. जो આપણને આવું કામ સિંધી દીધું છે યાર, ધીમે ધીમે બાકા શીખી દો. એ આવો આયા જો ફોન આમ જો, છોકરા કામ રમાડવાનું કામ લઈ લીધું છે આપણે હાથમાં. ઠેઠ લગીને હવે છોકરા જ રમાડવાના છે આપણે. તો માણસો જમવા બેસી ગયા છે. એલા આ તો ઓલા ભાવનાબાઈ લાગે. કેનું છે? અલગથી લેવા છે. ઓહો હોય, ડાયટ તો આને કહેવાય. આમ જો અલગથી હારો હાર ખાવાનું રાખે છે. આ ગોળ છે કે પછી કઈ બીજી આઈટમ છે? લાવો તો મમ્મી કાક સખાડો તો. કેવું છે બધું? લીધો માલ કાપ્યો થોડો. જો એટલે એ 2 જણાનું છે. નહીં ના કરું ભેગો બે જાવ એમ. 2 જણાનું ન હોય તો ભેગો બે જાવ એમ. હાલો બે જવાનું છે. એ મોટાની વાટે હોય એલા ભાઈ. એલા મારે મોર ન હોય એલા સારું ન લાગે. કાંદા આપો, નાખો હજી. એમ તો લાટ નાખવા દો હે. વાહ બસ લ્યો રેડી. ગુડ મોકલી ગયો થોડો. ઓળો નહીં એ તો દહીં દેજો. આ દહીં ની ના પાડતો હતો પૂરો. દે આમ થોડું નાનો શું એલા દે. એક નંબર. એક બટકું તમને ચખાડું. શાક થોડુંક વેરિએશન છે આજે કાંદાનું.
એટલું બધું નથી પણ હાલે એમ મતલબ રાગે રાગે ગ્લાસ એટલે ભગવાન જોયેલા 50% સારું છોકરાઓ જો યુદ્ધની વાતો કરે છે દેશનું નોલેજ જુઓ તમે ખાલી રશિયન ઉપર લેવાનું છે તમે બધા વાતો કરતો ઉત્તર કોરિયા વાળો કોણ હતો એટલે જ કહું છું ઈ કે ઉત્તર કોરિયા ઉપાડી લેવાનું છે એમ આગળ કુતરું ભોંસે ને પાદર લગીને ઊભા નહીં રહ્યો કોઈ અમારા સૌથી નોલેજેબલ માણસ છે કાંઈ બોલતો નથી જો આ જો ફાઇનલી ગોલાવાળા આવી ગયા છે ઓ ભાઈ જો હાટ 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 એ બોટલ લઈ નો લેતા હો ઘડીક કો ખમજો એલા થોડા ગોલા ઘડીક બનાવવા દેજો નકર સિસ્ટમ હેંગ થઈ જાય જો અનલિમિટેડ છે આજે અનલિમિટેડ હે જો કલર જો હાટ હાટ આઈ વ્લોગ બનાવે છે કે તું વિડિયો ઉતારશ કેટલા ગોલા ખાવાના છે તમારે બોલો હા 10 લ્યો કલર વાળા તો મજા આવે 10 ગોલા ખાવા આઈસ્ક્રીમ વાળા હોય ને તો નો એટલી મજા આવે બાકી આમાં તો મજા આવે 12 ગોલા 12 એટલો તો આ ભાઈ પાસે બરફ નહીં હોય હે એટલો તો આ ભાઈ પાસે બરફ નહીં હોય ગોલા હાટું બેઠા હો બધા ફ્લેવર મને થોડો કડવો લાગ્યો એટલે મેં કીધું આ ખાલી ઓરેન્જ વાળો જ નાખો તો આ મસ્ત લાગે છે તો બધા આ ખાય છે મિક્સ મૂકીને ઓલા ઉપરથી બધું મેવો ને એવું નાખેલું આ જ ગોલો ખાય છે અત્યારે બધા ઓકે મસ્ત લાગ્યો એવું ને હવ પપ્પા હોતન લાઈન ઊભા રહી ગયા જો ગોલો ખાવા દો ગોલા લાવો ગોલા ખાવા કોઈને આવે ને હો જોજો આ ગોલો સોરી થઈ ગયો છે ભાઈ અમારો બારોબાર બહુ સારો ગોલો સોરી થઈ ગયો છે જો આ ગોલો જામ છે સમજ્યા કેમ લાગ્યું હે ખાલી તો વાંધો નહીં મિક્સ કરી નાખો મિક્સ હાલો તમારો વારો આવ્યો કે નહીં પપ્પા મારો છે ઈ મને જો કોક આમાં નાખી દે કલર હા છે ચમચી છે તમતા પણ આ લેવા દે તો ને ગોલો બની ગયો બોલાવી બધાને આય ગોલો બની ગયો લઈ લો ચલો મિત્રો તો ફાઇનલી જાવી છે ઘરે અને બોલા ખાઈ લીધા છે આપણે લાડ બધા તો મળીશું ફરી એકવાર નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય મિત્રો ઘરે જ આવી છીએ જો મમ્મીની લોકો આગળ ટ્રેક્ટરમાં છે અને અમે આમાં છે જોર હાઈટ ઓન મેં તો નહીં દીધું છે ને એટલે